તો દેશમાં વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ વખતે તો ઓનલાઈન કામગીરી પણ થઈ શકે છે। 31 મે સુધી તમે સ્વગણતરીમાં જોડાઈ શકો છો। તો એવામાં એક બાદ એક નેતા અધિકારી તેમાં જોડાઈ રહ્યા છે। ભાજપ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે પણ સ્વગણતરી પૂર્ણ કરી। ડિજિટલ માધ્યમથી સ્વગણતરીની માહિતી તેમણે ઓનલાઈન ભરી હતી। કોઈ દસ્તાવેજ જમા કર્યા વગર સરળતાથી જ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી અને મેસેજ આપવાનો પ્રયત્ન થયો કે તમે પણ ઓનલાઈન કામગીરીમાં જોડાઈ શકો છો। એમાં કોઈ નુકસાન નથી કે ના તમારે કોઈ ઓટીપી કે ડોક્યુમેન્ટ્સ આપવાના છે। સ્વગણતરીનો તબક્કો 17 મેથી 31 મે સુધી ચાલનાર છે અને ઓનલાઈન તમામ માહિતી ભરી શકાશે। તમે આ વસ્તી ગણતરીની પ્રક્રિયામાં જોડાઈ શકો છો। જે લોકો પણ પોતાની વિગત જાતે સ્વબોધથી ભરી શકતા હોય તેમણે આગળ વધી અને આ વિગત જાતે ફિલઅપ કરવી જોઈએ। સરકારને આપણો દરેક ડેટા અને દરેક જાણકારી આપવી એ આપણી ફરજ છે। જો સાચી જાણકારી આપણે સરકારને આપીશું તો એના આધારે સરકાર દરેક લોકોને સરખી રીતે ટ્રીટ કરી અને એના મુજબની યોજનાઓ અને સર્વને સમાન ન્યાય મળે તેવું કામ કરી શકે। માટે વસ્તી ગણતરીમાં સરકાર આપણા દ્વારે તો આવશે જ, પરંતુ આપણી પણ ફરજ બને છે કે આપણે આપણી માહિતી એટલે કે જાતે ફિલ કરી અને એમાં સહભાગી થઈએ। ત્યારે જ્યારે ફાઇનલ ફોર્મ સબમિશન માટે આપણા દ્વારે અધિકારી આવે ત્યારે સમયની બચત થાય અને વસ્તી ગણતરીનું કામ ઝડપથી પૂર્ણ થાય।